હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આગળના વિડીયોમાં આપણે એઠોરના ગણપતિ દાદાના દર્શન કર્યા તથા ત્યાંનો ઇતિહાસ જાણ્યો। હવે આપણે જઈશું સિદ્ધપુર સ્વામી કાર્તિકેય મંદિર, ત્યાંના દર્શન કરીશું અને પવિત્ર સ્થાન એવા બિંદુ સરોવર વિશે જાણીશું। હવે અમે પહોંચી ગયા છે બિંદુ સરોવર। આ તમે જોઈ રહ્યા છો પાર્કિંગ એરિયા છે। અમે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે। હવે આપણે બિંદુ સરોવરમાં જઈશું અને તેના ઇતિહાસ વિશે જાણીશું। તમે સામે જોઈ રહ્યા છો મેઇન એન્ટ્રી ગેટ છે। આપણે અહીંયાથી એન્ટર થઈશું। હિન્દુ ધર્મ પ્રમાણે પિતૃ શ્રાદ્ધ માટે ગયા તો માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુર જવાની માન્યતા છે। તેથી બિંદુ સરોવર માતૃ શ્રાદ્ધ માટે પ્રખ્યાત છે। બિંદુ સરોવર ખાતે ભારતના અન્ય રાજ્યોમાંથી પણ લોકો પોતાની માતૃ શ્રાદ્ધની ક્રિયા કરવા આવે છે। ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન પણ તેમની માતૃ શ્રાદ્ધ માટે અહીંયા આવ્યા હતા। મેઇન એન્ટ્રી ગેટ છે અને સામે બોર્ડ પણ લખ્યું છે માતૃ ગયા તીર્થક્ષેત્ર। અહીંયા અંદર એન્ટર થતાં જ તમને અહીંયા એન્ટ્રી કરાવવાની રહેશે। ત્યાં તમારું નામ, નંબર અને ક્યાંથી આવ્યા તે જણાવવાનું રહેશે। પાટણ જિલ્લામાં આવેલું આધુનિક સિદ્ધપુરનું વર્ણન વેદોમાં શ્રી સ્થાન એટલે કે પવિત્ર સ્થાન તરીકે દર્શાવવામાં આવ્યું છે। ભારતના પ્રાચીન 5 સરોવરમાંનું એક સિદ્ધપુરનું બિંદુ સરોવર છે। આ ઉપરાંત ઉત્તરમાં માન સરોવર, દક્ષિણમાં બ્રહ્મા અને પંપા સરોવર અને કચ્છમાં નારાયણ સરોવર છે। શહેર સરસ્વતી નદીના કિનારે વસેલું છે। સિદ્ધરાજ જયસિંહના સમયમાં તેમના નામ પરથી સિદ્ધપુર તરીકે જાણીતું થયું। 2012માં અહીં નવીન કુંડનું નિર્માણ, માતૃશ્રાદ્ધનું મહત્વ સમજાવતું પ્રદર્શન, મ્યુઝિયમ, પાર્કિંગ કુંડ, શૌચાલય, શ્રાદ્ધ વિધિ માટે જુદી જુદી છત્રીઓ હેઠળ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ઉપરાંત રુદ્ર મહાલયની પ્રતિકૃતિ, ગાર્ડન, સ્નાનાગાર, વીઆઈપી રૂમ, ઓફિસ, બિલ્ડિંગ, પ્રવેશદ્વાર, પરિસરની કમ્પાઉન્ડ વોલ, સોલર સિસ્ટમ વગેરે વિકસાવવામાં આવ્યા હતા। સિવાય સિદ્ધપુરના બિંદુ સરોવર મુકામે આવતા યાત્રાળુઓ માટે પૂરતી સ્વચ્છતા, સુરક્ષા, પીવાની પાણીની સુવિધા, શૌચાલય, પૂજા વિધિ હોલ, ચેન્જિંગ રૂમ, ગાર્ડન, ઇલેક્ટ્રિશિયન કામગીરી પણ કરવામાં આવી હતી। તમે સામે જોઈ રહ્યા છો એ ચેન્જિંગ રૂમ છે અને સ્નાનાગર છે। હવે આપણે અહીંયાથી જઈશું અને બિંદુ સરોવરના દર્શન કરીશું। વાત કરીએ બિંદુ સરોવરની તો ભગવાન પરશુરામે તેમના માતા રેણુકાનું શ્રાદ્ધ અહીં કરેલું। બિંદુ સરોવરને નાભિસ્થાન પણ ગણવામાં આવે છે। અહીં માત્ર માતૃ શ્રાદ્ધ જ થાય છે તેવું વિધાન છે। બિંદુ સરોવર ભારતના 5 શ્રેષ્ઠ ધાર્મિક સરોવરમાંનું એક છે, જ્યાં પહેલા કપિલ મુનિનો આશ્રમ હતો। અહીં કદત ઋષિ અનેક વર્ષો સુધી તપસ્યા કરી હતી। કદત ઋષિની અતિ તપસ્યાથી ભગવાન નારાયણને કદત ઋષિ ઉપર દયા આવવાથી ભગવાનના નેત્રોમાંથી અશ્રુઓનો બિંદુ આ સ્થાન ઉપર પડ્યા, જેથી આને બિંદુ સરોવર કહેવામાં આવે છે તથા આને માતૃમોક્ષ સ્થાન પણ કહેવામાં આવે છે। આ તમે સામે જોઈ રહ્યા છો એ બિંદુ સરોવર કુંડ છે અને તેની ચારે બાજુ આ રીતે મંદિર પણ આવેલા છે। તમે સામે જોઈ રહ્યા છો તે ભગવાન શ્રી કાર્તિક સ્વામીનું મંદિર છે, જે હમણાં બંધ છે। આ મંદિર કાર્તિક મહિનામાં જ ખુલે છે। કાર્તક મહિનામાં અહીંયા ખૂબ મોટો મેળો ભરાય છે અને દૂર દૂરથી લોકો અહીંયા પોતાની માતાનું માતૃ શ્રાદ્ધ માટે આવે છે। ભાદરવા મહિનાનો કૃષ્ણ પક્ષ શ્રાદ્ધ પક્ષ કહેવાય છે। શ્રદ્ધાથી ભાવપૂર્ણ રૂપે જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે। અથર્વવેદમાં શ્રાદ્ધનું મહત્વ જોવા મળે છે। જ્યારે સૂર્ય કન્યા રાશિમાં રહે ત્યારે પિતૃઓને તેમની પ્રિય વસ્તુઓને અર્પણ કરવાથી, દાન કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે। વાત કરીએ માતૃ શ્રાદ્ધની તો દેવી ભાગવતમાં કહેવાયું છે, મા જગદંબા નવમીના દિવસે પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા। આથી 9મી દિવસનું માતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે। અહીંયા બિંદુ સરોવર પાસે ઘણા બધા મંદિરો પણ આવેલા છે, જ્યાં તમે દર્શન કરી શકો છો। આ બિંદુ સરોવરના બહારના દ્રશ્યો છે। ઘણું મોટું બિંદુ સરોવર બનાવેલું છે અને ઘણું સરસ પણ છે।
ત્યાં એક મ્યુઝિયમ પણ આવેલું છે, તો ચાલો આપણે જઈશું મ્યુઝિયમ તરફ. મ્યુઝિયમને સિદ્ધપુર મ્યુઝિયમ અથવા બિંદુ સરોવર મ્યુઝિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. 2017માં ખોલવામાં આવેલા આ સંગ્રહાલયમાં પ્રદેશના ઇતિહાસ, ધાર્મિક મહત્વ તેમજ સમાજને પ્રસ્તુત કરતી 3 ગેલેરીઓ છે. તમે જોઈ રહ્યા છો મ્યુઝિયમનો મેઇન એન્ટ્રી ગેટ છે. ટિકિટ પર પર્સન 5 રૂપિયા છે અને ટાઈમિંગ 10 થી 5નો રહેશે. ઘણું સરસ મ્યુઝિયમમાં દર્શાવેલું છે, પરંતુ મ્યુઝિયમમાં વિડીયો એલાઉડ ના હોવાથી વિડીયો લઈ શક્યા નથી. હવે અમે બહાર આવી ગયા છીએ. આજની વિડીયોમાં આટલું જ. મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.